લાખણી તાલુકાની આંગણવાડી કાર્યકરો પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર અડગ છે। 3 દિવસથી શરૂ થયેલી આ હડતાળના ભાગરૂપે આજે તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને રામધૂન બોલાવી શાંતિપૂર્ણ ઢંગે પરંતુ દ્રઢ વિરોધ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। કાર્યકરોએ જણાવ્યું કે મહિલા સશક્તિકરણના દાવા કરતી સરકાર તેમનું શોષણ કરે છે। નામદાર હાઈકોર્ટ દ્વારા તેમના પગાર અંગે નિર્ણય આપવામાં આવ્યો હોવા છતાં સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી। કાર્યકરોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે। તેઓ દ્રઢ નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો। અમારો 10,000 પગાર છે। હવે વિચારો કે 10,000માં તો શું થાય આપણું અત્યારે આ મોંઘવારીમાં પોષણ। મજૂરીએ જાય ને તો 500 રૂપિયા મજૂરી મળે છે રોજની। તો અમારે તો કેટલું કામ હોય છે આંગણવાડીમાં અને પાછળ કોઈ પેન્શન યોજના નથી। હું એકલી છું, એવી મારા જેવી તો કેટલી બહેનો એકલી હશે જેણે આંગણવાડીના પગાર ઉપર જ ઘર ચલાવવાનું હોય। નથી મારે દીકરો, પાછળ કોઈ પેન્શન યોજના બીજી નથી। જો પગાર વધારે હોય તો થોડા બચાવીને અમે ભેગા કરીએ તો પાછળ પૈસા કે થોડી ઘણી જોગવાઈ હોય તો આપણને કોઈ રાખે ખરી। દીકરા ના હોય તો દીકરી પણ રાખે ને। જો કાયમી કર્મચારી જાહેર કરે તો એમ કે અમારું બધી રીતે ખર્ચા અમારા પૂરા થઈ શકે ને અમારું પૂર્ણ થાય એવી અમારી માંગ છે। અને બીજું વધારાની કામગીરી સરકારશ્રીને અપીલ છે કે બંધ કરે, નહીંતર પછી પગાર વધારે અમારો તો અમે કામ કરવા બધી બહેનો તૈયાર છીએ। હાલમાં જે ફેબ્રુઆરી 2026નું સરકારશ્રીનું જે બજેટ પડ્યું એમાં અમને 1126 કરોડ ફાળવ્યા, પણ શા માટે ફાળવ્યા છે ને અમારી કાર્યકર તેડાગર બહેનોનું કેટલું માનદ વેતન વધાર્યું એનો કોઈ ઉલ્લેખ નથી। એના વિરોધમાં આજે અમે બહેનો અચોક્કસ મુદતની હડતાલ ઉપર જોડાયા છે। સાથે જ સરકારશ્રીને 6 મહિના પહેલાંથી નામદાર હાઈકોર્ટ સાહેબનો જે ચુકાદો છે એના માનદ વેતનમાં કોઈ વધારો નથી કર્યો। હમણાં એવીટી નવી એપ લાવી છે, એની અંદર બાળકોનો ફોટો પડતો નથી। સાથે જ FRSની જે કામગીરી આપી છે એમાં પણ લાભાર્થીના ફોટા કેપ્ચર થતા નથી। તો એ સાહેબ ઓનલાઈન કામગીરી બંધ કરવી અથવા ઓફલાઈન કામગીરી જ કરાવો, બંને કામગીરી એકસાથે ના કરાવો, એના વિરોધમાં અમે હડતાલ ઉપર ઉતરેલા છીએ।